ગુજરાતી વાર્તા વેદમાલી। વેદમાલી નામનો એક બ્રાહ્મણ હતો। તે વેદાંગમાં નિપુણ હતો, દયાળુ હતો। તે ભગવાનની પૂજા કરતો રહેતો હતો। બધી રીતે તે યોગ્ય બ્રાહ્મણ હતો, પણ પાછળથી તેની વૃત્તિએ પલટો ખાધો। વૃત્તિનો ભરોસો નહીં, ક્યારે કઈ તરફ પલટી ખાય તે કહેવાય નહીં। તેના મનમાં વિચાર આવવા લાગ્યા કે આટલી કમાણીથી શું થવાનું? મારે વધુને વધુ કમાવું જોઈએ। વધુ કમાવું એ પાપ નથી, પણ ખોટી રીતે વધુ કમાવું એ પાપ છે। તે ગમે તે રસ્તે ધન ભેગું કરવા લાગ્યો। તેનો પત્ની અને પરિવાર પ્રત્યેનો મોહ વધી ગયો હતો, અને પત્ની પણ તેને ગમે તે રસ્તે વધુને વધુ ધન કમાવાની પ્રેરણા આપતી હતી। મારી પત્ની, મારા પુત્રો એવી મોહાંધ વૃત્તિ વધવા લાગી। જીવનમાં પત્ની અને પરિવાર કોઈ પાપ કે દોષ નથી, પણ તે જીવન સાધનામાં સહાયક બને તો, જો તે ડૂબાડનારા બને તો દોષ છે। આ બધા વ્યક્તિને પાપના પંથે જવાની પ્રેરણા આપે તો તે ડૂબાડનારા થઈ શકે છે। તે બ્રાહ્મણ જાત જાતના કર્મકાંડો ધન લઈને કરવા લાગ્યો। ઘણીવાર તો ધન લે પણ કર્મકાંડ ન કરે, અનુષ્ઠાન ન કરે, જાપ કે પાઠ લીધા હોય પણ ન કરે। કદાચ કરે તો જેમ તેમ કરે। તે જ્યોતિષ જુએ, નડતર બતાવે, પછી વિધિ કરાવે। ખોટા ભય બતાવી લોકોનો વહેમ વધારે। નડતરમાંથી તેને બરકત થવા લાગી। તેની કમાણી જોઈને તેની પત્ની પણ રાજી થવા લાગી। કેટલાક સમય પછી તેને જોડકા 2 બાળકો થયા, જેમના નામ યજ્ઞમાલી અને સુમાલી રાખવામાં આવ્યા। બંને બાળકો મોટા થવા લાગ્યા। એકવાર વેદમાલીને વિચાર આવ્યો કે લાવને જોવું તો ખરું કે મારી પાસે કેટલું ધન ભેગું થયું છે। વ્યક્તિને પોતાના ધન સંપત્તિ જોવાનો, ગણવાનો પણ આનંદ આવતો હોય છે। ત્યારે બેંકો હતી નહીં, એટલે બધું ધન ઘરમાં જ રાખતા। તેણે તો બધા ધનનો ઢગલો કર્યો। સોનું, ચાંદી, હીરા માણેક વગેરે તે તો જોતો જ રહી ગયો। આટલું બધું ધન મારી પાસે છે। પછી ચિંતા વધી ગઈ। સંપત્તિ કદી પણ ચિંતા વિનાની હોય નહીં। કોઈ ચોરી જશે તો, કોઈ લૂંટી જશે તો તેની વૃત્તિઓ બદલાવા માંડી। અરે મેં આ બધું ખોટા કામો કરીને મેળવેલું ધન છે। માણસને બધી તરફની દલીલો મળી જાય છે। જ્યારે ખોટા કામ કરવા હોય ત્યારે કહે છે કે એમાં શું થઈ ગયું? આ તો આવું જ ચાલે, તે તો આવા જ દાવનો હતો, એમ દલીલ કરીને પોતાને સાચો માને છે। અને પછી જ્યારે સત્કર્મનો ઉદય થાય ત્યારે પશ્ચાતાપ થવા લાગે। અરે મેં આ શું કર્યું? બહુ ખોટું થઈ ગયું। આવો પસ્તાવો પણ કરે છે। વનમાલીને પણ આવું જ થવા લાગ્યું। તે મૂળ તો બ્રાહ્મણ હતો। પત્ની પરિવારમાં મોહાન થઈને તે ખોટે રસ્તે ચડી ગયો હતો। દાંત પડી ગયા હતા, આંખે દેખાતું નથી, કાને સંભળાતું નથી, શરીર ધ્રુજે છે, બરાબર ચલાતું પણ નથી, ખાધેલું પચતું નથી, ઘણા રોગો થયા છે, ઊંઘ આવતી નથી। અધૂરામાં પૂરું જે પત્ની માટે એણે ખોટા કામો કરીને ધન કમાયેલું, તે પત્ની હવે વિરોધી થઈ ગઈ છે। કારણ કે હવે કેળાનું છોતરું જ રહી ગયું છે। હવે તે પતિનું કહેવું માનતી નથી, ગાંઠતી નથી। વેદમાલીનો મોહ ઉતરી ગયો છે। મોહ પાત્રની લાત તેની શાન ઠેકાણે લઈ આવી છે। વેદમાલીએ પોતાના ધનના 4 ભાગ કર્યા। 2 ભાગ 2 પુત્રોને આપ્યા અને બાકીના 2 ભાગ પોતાની પાસે રાખ્યા। મોહ ઉતરવાથી જે લાત વાગે તેનાથી જેને વૈરાગ્ય થાય તે સર્વત્ર ત્યાગીને નીકળી પડે, પણ પછી પરાધીન થઈ જાય। કારણ કે જીવનમાં પૈસો તો જોઈએ જ। પૈસા વિનાનું જીવન પરાધીનતા, પરોપજીવિતા પેદા કરે છે। એટલે વનમાલીએ અડધું ધન પોતાને માટે રાખી લીધું, અને પછી તો તેને લગ્ની લાગી કે મૃત્યુ પહેલાં જેટલું વપરાય તેટલું ધન સારા કામોમાં વાપરી નાખું। તેણે વાવ, કૂવા, તળાવ, બગીચા, દેવ મંદિરો, અન્નક્ષેત્ર શરૂ કર્યા, દવાખાના શરૂ કર્યા। વિધવાઓ, અનાથ બાળકો, અનાથ વૃદ્ધો વગેરે સૌના માટે તેણે જીવન વ્યવસ્થા કરી। પોતાનું મોટા ભાગનું ધન સારા કામોમાં વાપરી નાખ્યું। ધન કમાવું એ પ્રથમ સામર્થ્ય છે, પણ કમાયેલા ધનને ઉત્તમ કામોમાં વાપરવું તે બહુ મોટું સામર્થ્ય છે, જે બધામાં નથી હોતું। વેદમાલી તો હિમાલયમાં બદ્રિકા આશ્રમમાં પહોંચી ગયો। તેને એક જ લગ્ન હતી, હવે મારા આત્માનું કલ્યાણ કરું। ત્યાં એક આશ્રમમાં જાનંતી નામના ઋષિ મળી ગયા। વ્યક્તિ જ્યારે સાચી ભાવના અને શ્રદ્ધાથી બહાર નીકળે તો તેને આપોઆપ સારા માણસો મળી રહેતા હોય છે। જાનંતી ઋષિ આગળ પોતાનો ભૂતકાળ પ્રગટ કર્યો, પછી ધનનો સદુપયોગ કર્યો તે પણ પ્રગટ કર્યું। હવે પોતાની પાછલી જિંદગી સફળ કરવા પોતે શું કરવું તેનો ઉપદેશ આપવા પ્રાર્થના કરી। ઋષિએ પ્રેમથી લંબાણપૂર્વક સાધના બતાવી।
વેદમાલી સાધનામાં લાગી ગયો. જેમ જેમ સાધના કરતો ગયો તેમ તેની મનોવૃત્તિઓ વધુને વધુ નિર્મળ થતી ગઈ. સાચી સાધનાની આ જ કસોટી છે. સાધના જ મનની પવિત્રતા અને નિર્મળતા આપે તો જ આ સાધના સાચી કહેવાય. અંતે તેણે ઈશ્વર સ્મરણ કરતાં કરતાં દેહનો ત્યાગ કર્યો. તેનું કલ્યાણ થયું. જીવનભર કદાચ માણસ ન સુધરે, પણ પાછલી જિંદગીમાં સુધરી જાય અને સત્કર્મો કરતો થઈ જાય તો તેનું કલ્યાણ થાય. આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને.